વડોદરાના ગોત્રી તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તળાવમાં વરસાદી પાણી પહોંચે તે માટે બનાવવામાં આવેલી કાંસમાંથી પાણીની સાથે ખતરનાક કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું, જેથી નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટ સહિતના લોકો દોડી આવ્યા હતા। તેમજ કોયલી અને ઉડેરા વિસ્તારમાં મોટા કેમિકલ કંપની આવે છે, તેના દ્વારા સારા જાહેર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોવાનો આરોપ લાગ્યો છે। માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશનર શ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલ યુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી થવી। તમારી મુખ્ય માંગણી શું રહેશે? કયા પ્રકારની કાર્યવાહી થવી? કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય તો જે તે દોષી હોય એની સામે એની કાર્યવાહી થવી।